રાજકોટમાં મેઘરાજા બંધ મૂકીને વરસ્યા બાદ અનેક રસ્તાઓ તૂટી ગયા છે। તેવામાં ઉપલેટાના રસ્તા પણ બિસ્માર બન્યા છે। ઉપલેટાથી ધોરાજી તરફ મોજ નદી પરના બ્રિજ પર ઠેર ઠેર ખાડા છે। હવે તો એવું લાગી રહ્યું છે કે મેઘરાજા રસ્તાની ચકાસણી કરવા અને તંત્રની બેદરકારી બતાવવા આવ્યા હોય। રસ્તા પર ખાડા અને ખાડામાં પાણી ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે। રાતના સમયે તો વાહનોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને રોજ અપડાઉન કરતા લોકોની તો જાણે કમર તૂટી ગઈ છે, જેને કારણે લોકોમાં રોષનો માહોલ છે। ત્યારે સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે। વરસાદ થયેલો છે, રોડ રસ્તા ધોવાઈ ગયેલા છે। અહીંયા ઉપલેટા શહેરની અંદર જે પોરબંદર રોડ છે, યાદવ રોડ છે, ઢાંકનો માર્ગ છે, આવા ઘણા રોડ ઉપર ખાડા પડી ગયા છે। અહીંયા નગરપાલિકા તંત્રની હદમાં આવે છે અને કોઈ ધ્યાન દેતું નથી। ઉપલેટા નગરપાલિકામાં જે કહેવાતા મુખ્ય માર્ગો છે, જ્યાં વધારે અવર જવર છે, એવા માર્ગોની હાલત અતિ બિસ્માર છે। સામાન્ય રીતે મોટરસાયકલ ચલાવવું પણ મુશ્કેલ છે, એવા પ્રકારની આ હાલત છે અને આ અંગે નગરપાલિકાઓમાં ઘણી સ્થાનિક રહેવાસીઓથી લઈને આગેવાનોની રજૂઆત કરવા હોવા છતાં હજુ થયેલ નથી। કરોડોના ખર્ચે થયેલો આ કૃષ્ણપેટ રોડ જે કહેવાય સિમેન્ટ રોડ બનેલો છે અને એના નિયમ મુજબ બનાવેલો હોવા છતાં આજે તૂટી ગયો છે।